નમસ્કાર દર્શક મિત્રો, હું છું તમને અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. બોટાદથી અમારી રિપોર્ટર દીપુની સાથે. બોટાદ જિલ્લાની જનતા માટે ખુશખબર. બોટાદના ધારાસભ્યની રજૂઆત સફળ. બોટાદ જિલ્લામાં બનશે નવી 50 બેડની આયુર્વેદિક હોસ્પિટલ. બોટાદ જિલ્લાના નાગરિકો માટે ખુશીના સમાચાર છે. રાજ્ય સરકાર દ્વારા બોટાદ ખાતે 50 બેડની આધુનિક આયુર્વેદિક હોસ્પિટલના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ હોસ્પિટલ શરૂ થતાં બોટાદ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને ગુણવત્તાસભર આયુર્વેદિક સારવાર સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ બનશે. બોટાદ શહેરના સર્વે નંબર 989A1A માં 7000 ચોરસ મીટરમાં અંદાજે 15.43 કરોડના ખર્ચે નવી 50 બેડની સરકારી આયુર્વેદિક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનશે. એસપી કચેરીની પાછળના ભાગમાં આયુર્વેદિક હોસ્પિટલ બનશે. બોટાદ જિલ્લાના લોકો માટે આ હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ભેટ સમાન સાબિત થશે. આયુર્વેદિક આધારિત સારવારને પ્રોત્સાહન મળશે તેમજ લોકોને કુદરતી અને પરંપરાગત સારવારનો વધુ લાભ મળી શકશે. આજે બોટાદ જિલ્લાની જનતા માટે ખુશીના સમાચાર છે. આપણે વર્ષો જૂની એક જે માંગ હતી, બોટાદમાં આયુર્વેદિક હોસ્પિટલ બનાવવાની રાજ્ય સરકાર દ્વારા એ પૂર્ણ કરવામાં આવી છે. પાછળનો જે સર્વે નંબર છે સિટી નંબર, ત્યાં આપણે 50 બેડ કરતાં વધારે સર્વે નંબર બનાવવા 989 પૈકી એક એની અંદર આપણે 7000 ચોરસ મીટર જમીન આપણને ફાળવી દેવામાં આવી છે અને રાજ્ય સરકાર તરફથી આપણને અંદાજે 15.43 કરોડના ખર્ચે બજેટ પણ ફાળવી દેવામાં આવ્યો છે અને આ હોસ્પિટલ જે છે એ 50 બેડથી પણ વધારે આયુર્વેદિક હોસ્પિટલ આપણને મંજૂર કરવામાં આવી છે. એટલે આવનાર સમયની અંદર આપણે એસપી કચેરીની પાછળનો જે સર્વે નંબર છે સિટી સર્વે, ત્યાં આપણે 50 બેડ કરતાં વધારે આયુર્વેદિક હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામનો ન્યૂઝ.